જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સમાં દારૂનો વેપાર કરતા બુટલેગરોનો સાગબારા પોલીસે પર્દાફાશ કર્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર। લોકોની જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સમાં દારૂનો વેપાર કરતા બુટલેગરોનો સાગબારા પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટા જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને લાખો રૂપિયાનો દારૂ રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ધનસેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલી આ એમ્બ્યુલન્સને સાગબારા પોલીસે રોકાવીને તપાસ કરતા પોલીસને ચોરખાનામાંથી ₹3,43,800ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આંતરરાજ્ય હાઈવે પર પેટ્રોલિંગ વધારવા અને શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરી દારૂની હેરાફેરી અટકાવવા ચોક્કસ બાતમીના આધારે પોલીસે ધનસેરા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી હતી। ત્યારે ચેકિંગ દરમિયાન પોલીસે એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરતા એમ્બ્યુલન્સની અંદર ગુપ્ત રીતે બનાવેલું એક મોટું ચોરખાનું મળી આવ્યું હતું, જેમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ત્યારે પોલીસે દારૂ અને એમ્બ્યુલન્સ સહિત વિપુલ દેવીલાલ નટની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે દારૂનો જથ્થો રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદ પહોંચાડવાનો હતો, ત્યારે આ દારૂ અમદાવાદમાં કયા બુટલેગરને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સાથે જ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી અજયસિંહ દેવલાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।